ફરિયાદી અર્જુનભાઈ ભગવાનભાઈ મઠિયા જાતે આહિર જેઓએ ડીસીપી પોલીસ સ્ટેશન ખાતે એક અરજી કરેલી છેતરપિંડી થઈ એ બાબતની એ અરજીના આધારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી તેમજ ખોટા સહયોગ કરાવવાના નોટરાઇઝ કરાવવાના એક ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં ફરિયાદીએ આરોપી પાસેથી આર્યન એવન્યુમાં એની બાંધકામ ચાલતી હતી, એમાં 12 ફ્લેટ અને 4 દુકાનો લેવાની હોય, જે બાબતેથી હાલના જે આરોપી છે સંજયભાઈ લાલજીભાઈ ડોબરિયા તથા તેમના પત્ની જ્યોત્સનાબેન સંજયભાઈ ડોબરિયા, જેઓને 3,26,69,830 રૂપિયા આપેલા, જે પૈકી 50,000 આરટીજીએસથી 51 લાખ રૂપિયા રોકડા તેમજ બીજા પણ 2,25,00,000 રૂપિયા રોકડા આપેલ અને તે બાબતનું નોટરાઇઝ લખાણ કરવામાં આવેલ. અને આ લખાણમાં જે આરોપીના પત્ની છે, જેઓ એ પેઢીમાં ના હોય તેમ છતાં તેમના નામે પણ નોટરાઇઝ કરવામાં આવેલું છે, જે આધારે ફરિયાદ દાખલ કરીને હાલ ગુનો દાખલ કરીને એમની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરી અને આ લોકોને હજુ પણ કેટલું એ કરેલું છે, જે બાબતના આજરોજ રિમાન્ડની માંગણી કરનાર છે. દિન 7ની રિમાન્ડની માંગણી કરે છે. જેટલા નામદાર કોર્ટ રિમાન્ડ આપે એ રિમાન્ડ જે પણ હકીકત ખુલશે, તપાસમાં જે બધું ખુલે એ આગળ સાહેબ, પ્રાથમિક વિગતમાં સાઇટ શા માટે શરૂ કરવું નથી એવી કોઈ વિગત સામે નહીં. હાલ હવે તપાસમાં જે નીકળે છે, કારણ કે અત્યાર સુધી અરજીના કામે તપાસ હતી. હવે હાલ ગુનો દાખલ કરીને બી ડિવિઝન પોલીસ સ્ટેશન તપાસ કરી. સાહેબ, આમાં અન્ય કેટલા લોકો છે અહીંયા? હાલ તો આરોપીમાં 2 જ આરોપીનું નામ આવે છે અને હાલ જો ગુનો દાખલ થયો છે એના પછી જો કોઈ છેતરપિંડીના ભોગ બનેલા છે એ પણ આવશે તો એમને પણ સાયદોમાં લેવામાં આવશે. સાહેબ, આ જે બિલ્ડર છે અને જે આરોપી છે એ બંને વચ્ચે કઈ રીતે સંપર્ક થયો હતો અને આને કઈ રીતે વિશ્વાસમાં લીધા, શું વિશ્વાસ? હવે એ તપાસનો વિષય છે, કારણ કે હાલ ગુનો ગઈકાલે નોંધવામાં આવીને એમને ધરપકડ કરી છે. હાલ તપાસ ચલાવી રહ્યા છે બી ડિવિઝનના પીએસઆઈ અમારો સાહેબ. તો એ બાબતની રિમાન્ડની વધુ માંગણી કરેલી છે અને રિમાન્ડમાં જે પણ વધુ ખુલે એ આગળ તપાસમાં જણાવવામાં આવશે.